હર મહાદેવ, જય ગાયત્રી। 2026નું વર્ષ વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે ફળદાયી નીકળવા માટે અને અતિ લાભની પ્રાપ્તિ માટે શા પ્રયોગો કરવા તે જાણશું। વૃષભ રાશિના જાતકોએ અમાવસને દિવસે તલનું દાન કરવું, સફેદ તલનું, અને કાળા તલથી મહાદેવના માથે તલનો અભિષેક કરવો। પહેલી અને છેલ્લી આંગળીને છોડી મધ્યમાં બે આંગળીની વચ્ચે તલ રાખી અને અંગૂઠાથી ધીરે ધીરે શિવ ઉપર, શિવલિંગ ઉપર ધાર કરવી। ઓમ નમઃ શિવાય પંચોપચારનો મંત્ર કરવો। ત્યારબાદ તેની માથે પાણી, દૂધ અને ગંગાજળ મિશ્ર કરીને ચડાવવું। વળી પાછું ચોખ્ખા પાણીથી અભિષેક કરી અને ચંદનથી ત્રિપુંડ કરી અને ત્યાં બેઠા બેઠા ઓમ નમઃ શિવાય જાપની એક માળા કરવી। ત્યારબાદ ઊભા થઈ અને જો શક્ય હોય તો પાર્વતીને 7 ગુલાબ ચડાવવા। તો નિત્ય આ કરવાથી વૃષભ રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે। આ વર્ષનું જે 2026નું જે વર્ષ છે એમના માટે અતિ ઉત્તમ અને ફળદાયી નીકળશે। ત્યારબાદ ધંધાકીય જે અડચણ હોય તે દૂર કરવા માટે અક્ષત ને હળદરની અંદર મિશ્રિત કરી અને ગણપતિ, પાર્વતી અને શિવ ઉપર મૂકવા અને શિવલિંગને ફરતે 7 ઢગલી થાળા આગળ કરવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો। વિદ્યાર્થીઓએ દૂધ, ગાયનું દૂધ અને એની અંદર મધ પધરાવવું અને મધ ન હોય તો શેરડીનો રસ પધરાવી અભિષેક કરવો। આ માટે અતિ ઉત્તમ રહેશે વૃષભ રાશિ માટે, આ વર્ષ માટે। હર મહાદેવ, જય ગાયત્રી।